पञ्चाशितं यस्यास्ति वे मङ्गलम् नेत्रे मङ्गलतेश्चतुर्विलसितं नृणां परं मङ्गलम् वक्रं मङ्गलकृश्च पादचलितं यस्याखिलं मङ्गलम् सोऽयं मङ्गलमूर्तिराशु जगतो नित्यं क्रिया मङ्गलम् वर्णिवेश रमणीयदर्शनं मन्दहासरुचिरा ननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दन महं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे नमो नमः। सद्गुरु मुक्तानंद स्वामिने नमो नमः। श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। हरे कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। पुनि प्रणमो मुनि मुक्तानंद पुनि प्रणमो मुनि नित्यानंदा पुनि प्रणमो मुनि नित्यानंदा पुनि प्रणमो मुनि नित्यानंदा आज ही परारी जय वृषकुल चंदा जिहि पर रे जय वृषकुल चंदा आज ही परारी जय वृषकुल चंदा जिहि पर रे जय वृषकुल चंदा सदा कथा हरि के सना करही सदा कथा हरि के सन करहि हाँ सदा
कथा हरि सन के करही सदा कथा हरि के सन करही मानहूँ अमराचार्य उचरही मानहूँ अमराचार्य उचरही मानहूँ अमराचार्य उचरही मानहूँ अमराचार्य उचरही अरे जिनि परा प्रसन्न भई प्रभु मन से जिन पर प्रसन्न भई प्रभु मन से जिन पर प्रसन्न भई प्रभु मन से जिन पर प्रसन्न भई प्रभु मन से हरे पटभूषण दीने निज तन से भूषण दीने निज तन से पटभूषण दीने निज तन से भूषण दीने निज तन से शास्त्रार्थ में परमा प्रवीणा शास्त्रार्थ में परमा प्रवीणा शास्त्रार्थ में परमा प्रवीणा शास्त्रार्थ में परमा प्रवीणा सभा जीती दिग्विजय ही कीना सभा जीते दिग्विजय ही कीना अरे सभा जीती दिग्विजय ही कीना सभा जीते दिग्विजय ही कीना पुनि प्रणमो मुनि नित्यानंदा पुनि प्रणमो मुनि नित्यानंदा पुनि प्रणमो मुनि नित्यानंद पुनि प्रणमो मुनि નિત્યાનંદ સવારની ચાલતી કથામાં પુરુષોત્તમ ચરિત્ર ગ્રંથ કવિશ્વર વંદના પ્રકરણ લખે છે. બીજો અધ્યાય ચાલે છે. ગઈકાલે વ્યાપકાનંદ સ્વામીની વંદના કરી. એક પછી એક સદગુરુના ગુણોનું ગાન કરે છે. સુંદર મજાની ચોપાઈ લખતા અહીંયા આજે નિત્યાનંદ સ્વામીની વંદના કરી છે. પુનિ પ્રણમો મુનિ નિત્યાનંદા જીહી પર રીજે વૃષકુલ ચંદા. નિત્યાનંદ સ્વામીને વંદન છે. એમના ચરણોમાં વંદન કરીને ગ્રંથનો પ્રારંભ કરું, કારણ કે નિત્યાનંદ સ્વામીએ હરિદિગ્વિજય જેવો ગ્રંથ લખ્યો અને ભગવાનની સ્તુતિ પ્રાર્થના લખી અને ભગવાનનો જય જયકાર કર્યો અને ભગવાન એના ઉપર રીઝ્યા. નિત્યાનંદ સ્વામી ઉપર મહારાજનો બહુ રાજીપો હતો, બહુ જ રાજીપો હતો. જે સંપ્રદાયમાં વિદ્વાનો હોય ને એ સંપ્રદાય વૈદિક કહેવાય. જે સંપ્રદાયમાં વિદ્વાનો ના હોય ને એ સંપ્રદાય ભફાક્યો કહેવાય. વિદ્વાનોની મહારાજે બહુ કદર કરી અને નવા નવા વિદ્વાનો બનાવ્યા, જેના કારણે સંપ્રદાયની ચિરકાલ પર્યંત એમની એ સંપ્રદાયની સ્થિતિ રહે. જે સંપ્રદાયમાં વિદ્વાનો ના હોય ને એ સંપ્રદાયનું બહુ ભવિષ્ય સારું ના હોય. એ પરંપરા જળવાઈ રહે એટલા માટે નિત્યાનંદ સ્વામી જેવા મહાન વિભૂતિ સંતો વિદ્વાનોને, વિદ્વાન જ હતા એટલું નહીં, સર્વગુણે સંપન્ન હતા, સાધુતાની મૂર્તિ હતા, બહુ નિર્માની હતા.
મુક્તાનંદ સ્વામીને પોતાના ગુરુ માનતા. ઉંમર નાની હતી. 1852 કંઈક એમનો જન્મ થયો હતો. વિક્રમ સંવત 1852. આજે વચ્ચે એક વાત કહું, કારણ કે આજનો દિવસ પરમ પવિત્ર વસંત પંચમીનો દિવસ છે. વસંત પંચમીનો મહિમા શાસ્ત્રમાં બહુ જ લખ્યો છે. વસંત પંચમીનો ઉત્સવ, રંગોત્સવ મહારાજે 3 વખત લોયાધામમાં કર્યો છે. રંગે રમાડ્યા છે, ખૂબ જમાડ્યા છે, અને બહુ રંગેન ચંગે લોયાધામની ધરા ઉપર વસંત પંચમીનો ઉત્સવ કર્યો. આમ તો 32 થી 35 વખત મહારાજે રંગોત્સવ કર્યા છે. રામાનંદ સ્વામીએ પણ રંગોત્સવ વસંત પંચમીના કર્યા છે. આજે સદગુરુ બ્રહ્માનંદ સ્વામીનો જન્મદિવસ છે. આજે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીનો જન્મદિવસ છે. આજે ભગવાન પુરુષોત્તમ નારાયણે સ્વયં હાથમાં કલમ લઈને પોતાના આશ્રિતના આલોક પરલોકના સુખ માટે શિક્ષાપત્રી લખી. એ શિક્ષાપત્રી જયંતીનો દિવસ છે. આજે બહુ મોટો મહિમાકારી આ દિવસ. આજે ઠેર ઠેર એમાંય ખાસ કરીને મૂળી ઝાલાવાડ પ્રદેશ વસંત પંચમીનો ઉત્સવ બહુ મોટા પાયે થાય. હજારોના હજારો ભક્તો ત્યાં ઉમટે, રંગે રમે ભગવાનના દર્શન કરે ને પરંપરા આજે પણ ચાલુ છે. 2 દિવસ પછી શાકોત્સવની તિથિ, માસુદ પાંચમ, માસુદ સાતમ. રંગોત્સવ પૂરો થાય ને શાકોત્સવ શરૂ થાય. આ વખતે શાકોત્સવ બંધ રાખ્યો છે. આ બધી પરિસ્થિતિના હિસાબે કોરોના, હજી કઈ સરકારની ઉપરથી પરમિશન મળી નથી. અને એ તો શાકોત્સવમાં તમને ખબર છે ને, વણ તેડે આવે બધા. 10, 12, 15 હજાર માણસો હોય ને કોઈક વિડીયા મોકલી દે, ફોટાઓ મોકલી દે ને ઇમેજ ખરાબ થાય તો બધે ઉત્સવો શરૂ થઈ ગયા છે. પણ આપણે ગુરુજીની આજ્ઞાથી આ વખતે મુલતવી રાખ્યો છે. તો વસંત પંચમીનો દિવસ આપણે એ સદગુરુઓ જે બ્રહ્માનંદ સ્વામી, કવિ સમ્રાટ, બ્રહ્મમોલના, આના પછી એમની જ વંદના આવે છે. એટલે આજે થોડી એમની વંદના કરીશું છેલ્લે ક્રમ પ્રમાણે. ભગવાનને કંઈક સેટિંગ કરવું હશે ને. બ્રહ્મબોલના કવિ, બ્રહ્મમોલના કવિ એવા બ્રહ્માનંદ સ્વામી, એમના ચરણોમાં કરોડો કરોડો વંદન છે. વૈરાગ્ય મૂર્તિ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી, એમ કહેવાય આ તો બધી ભગવાનની લીલા કહેવાય. અક્ષરધામના મુક્ત હતા, પણ આ લોકમાં એક અક્ષર ભણ્યા નહોતા તો 23 ગ્રંથો લખી નાખે. અને એ શિરમોળ સર્વોપરી ગ્રંથો એ મારીને ભગવાન લખતા. એમના ચરણોમાં કોટી કોટી વંદન, જેને ભક્ત ચિંતામણી જેવો ગ્રંથ નિત્ય પાઠ કરવા માટે ભગવાનના ચરિત્રો ને ભક્તોના ચરિત્રોને પરચાઓથી ભરપૂર આપણને આપ્યો. અને શિક્ષાપત્રી તો એના વિશે તો જેટલું કહીએ એટલું ઓછું છે. જેને કહેવાય કે ગાગરમાં સાગર, આ કળિયુગનું સુદર્શન ચક્ર કહેવાય. શિક્ષાપત્રીમાં 350 શાસ્ત્રોનો સાર ભગવાને 212 શ્લોકની અંદર ગોઠવી દીધો. જે કોઈ પણ જીવ પ્રાણી માત્રની એની અંદર હિતકારી, જીવ પ્રાણી માત્ર સર્વ જીવ હિતાવહાય. એવું નહીં કે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતો સુખી થાય એને વાંચીને કોઈ પણ આ પ્રમાણે વર્તે. અને એમ કહેવાય છે સરદાર વલ્લભભાઈ પટેલ પોતે સત્સંગી હતા, અને ભારત જ્યારે આઝાદ થયું અને બંધારણ ગોઠવવાની વાત નીકળી, અને ત્યારે એ પાર્લામેન્ટમાં સરદાર વલ્લભભાઈ પટેલે એમ કહ્યું તો આ સ્વામિનારાયણ ભગવાનની લખેલી શિક્ષાપત્રી મૂકી દો,
દુનિયામાં કોઈ લગભગ નહીવત કોર્ટ કચેરીઓની જરૂર પડશે. પોલીસોની સુરક્ષાની બહુ ઓછી જરૂર પડશે. આ પ્રમાણે વર્તવા મળશે ને કંઈક હશે ઈચ્છા કે ના થયું, જેના કારણે તરત જ આઝાદ થયા પછી જ ભારત ભડકે બળવા માંડ્યું હતું. હવે સારું છે, સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ જેવા જ પુરુષ આવી ગયા છે, એટલે બધું કંટ્રોલમાં છે. પણ તોય કહેવાય છે વિદેશોમાં તો એવી જ છાપ છે, ભારત ભગવાન ભરોસે જ ચાલે છે. રશિયાનો પ્રેસિડેન્ટ આવ્યા હતા, અહીંયા બહુ મુલાકાત લીધી, બધી જગ્યાએ જોયું, સિટીઓનું વાતાવરણ જોયું બધું, અને જતા હતા આપણા ભારતના મહાન પત્રકારોએ એમની મુલાકાત લીધી, છેલ્લું ઇન્ટરવ્યુ લીધું કે તમે શું અનુભવ્યું, અને ત્યારે એને એટલું જ ઇન્ટરવ્યુ આપ્યું કે મેં તો ખાલી સાંભળ્યું હતું કે અહીંયા ભગવાન છે, પણ આજ તો જોઈ પણ લીધું કે ભગવાન સિવાય કોઈ ભારત ના ચલાવી શકે. આ ટ્રાફિક ને આ માણસો ને આ ગાયો ને આ બાયો, આ તંત્ર ભગવાન સિવાય કોઈ આ દેશને ચલાવતું નથી. મને હૃદયમાં હા પડી ગઈ. આવી પરિસ્થિતિ અમારા દેશમાં હોય તો હાંજે અમારું રશિયા બંધ થઈ જાય, સાંજે જ પૂરું થઈ જાય, અને છતાંય યુગ યુગાંતરથી ભારતની આ સામ્રાજ્ય આમનામ ચાલી રહ્યું છે. આખી દુનિયાને ધવરાવે એનું નામ ભારતમાં કહેવાય. લોકોએ દુનિયાના લોકોએ આના ઉપર ચડાઈ કરી ભારત ઉપર. ભારતે ક્યાંય કોઈનું ઉપર ચડાઈ ન કરી. કોઈ અમેરિકામાં યુદ્ધ છેડ્યું હોય, ચાઇનામાં, હા પછી પહેલ કરે એટલે સામે થોડું સજાગ તો રહેવું પડે ને, છમકારો તો કરવો જ પડે ને. આત્મરક્ષા, આત્મનિર્ભર ભારત ભાઈ. એટલે ઈ વાત જુદી છે, પણ હાથે કરીને ઊભું થયું હોય ને કોઈનું હડપવા, એ તો ભારતના લોહીમાં જ નહીં, હા બ્લડમાં જ નહીં. હા દઈ દીધું છે, જોઈએ લઈ જાઓ, આ તિબેટ લઈ જાઓ, નેપાળ લઈ જાઓ, પાકિસ્તાન લઈ જાઓ, શ્રીલંકા લઈ જાઓ. આ તો રશિયા ખંડ, અખંડ ભરતખંડ ભારત, અખંડિત એવું ભારત હતું. એ વાત મેરે દેશ, जहां डाल डाल पर ये भारत देश है मेरा, ये भारत देश है मेरा. કહેવાનો અર્થ સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રી એક એવી છે કે બધા એ પ્રમાણ, અને તમે જોવો તો ખરા એમાં બધાના અલગ અલગ ધર્મો, એમાં આપણા ભાગમાં તો મુઠ્ઠી ભર આવે. એ બધા આપણે ન કોઈ બાયોના કે વિધવાના ધર્મ આપણે ન પાડવાના હોય કઈ. આચાર્યના ધર્મ આચાર્ય પાડે, સાધુના સાધુ પાડે, ગ્રસ્તના ગ્રસ્ત, સધવાના સધવા, બધાના અલગ અલગ ધર્મો. મંગલાચરણના આજુબાજુના વચ્ચેના આગળ પાછળના કાઢીને જેટલા આપણા ભાગના તો કેટલા ગેણા ગાંઠા, પણ તોય એટલું કરે તો પૂરું આલોકમાં સુખી થાય. શિક્ષાપત્રી પ્રમાણે મહારાજ કહે છે, વચનામ શિક્ષાપત્રીમાં જ કહે છે, આ પ્રમાણે જે આચરણ કરશે એ પરમ સુખી થશે. તાનુલંઘ્યાત્ર ન વર્તન્તે, આ પ્રમાણે આનું ઉલ્લંઘન કરીને ક્યારેય વર્તવું નહીં. આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે, સુખી થશે. અને નિત્ય એનો પાઠ કરવો, અંત્યના પહેલા વચનામૃતમાં છે ને, નિત્ય એનો પાઠ કરવો, વાંચતા ના આવડતું હોય તો શ્રવણ કરવું, અને શ્રવણ કરવાની સાનુકૂળતા ના હોય તો છેલ્લે પૂજન પણ કરવું. શિક્ષાપત્રીને પૂજન, વંદન કે પછી પાઠ કે શ્રવણ કર્યા વગર દિવસ જવા ન દેવો. જે દિવસે ન થાય તે દિવસે ઉપવાસ કરવો, આવું લખ્યું છે. મહારાજે બહાર આપી દીધો. આ શિક્ષાપત્રી અતિ અદ્ભુત છે. એમાં ગુરુજીએ શિક્ષાપત્રી ભાષ્યની કથા કરી છે. હા, કોઈ એકવાર સાંભળી લે ને પતી ગયું. એટલે મહારાજની આજનો શિક્ષાપત્રીનો દિવસ જયંતિનો દિવસ છે. બે શબ્દો કયા? પુનિ વંદન કરીએ. પુનિ પ્રણમો મુનિ નિત્યાનંદા, પુનિ પ્રણમો મુનિ નિત્યાનંદ,
આજી પરી જય વૃષકુલ ચંદા ભગવાન શ્રી હરિએ આજ વસંત પંચમીના દિવસે શિક્ષાપત્રી લખી સંસ્કૃતમાં. કોઈ કે છે સતાનંદ મુનિએ લખી અનુષ્ટુપમાં ડાળી, અને કોઈ કે છે મહારાજે લખી ગુજરાતીમાં અને એનું સંસ્કૃત ભાષાંતર કર્યું. લિખામી સહજાનંદ સ્વામી સર્વા નિજાશ્રિતાન નાના દેશાન સ્થિતાન શિક્ષા પત્રી વૃતાલય સ્થિતે. મહારાજે જ લખી છે, એ તો બેઠી એની અંદર મૂકી દીધી છે એ અધ્યાય આખો. બાકી લખી લિખામી સહજાનંદ. એ બધાને સંસ્કૃત શીખવાડે ને કઈ શીખવું પડે, એ બધાને અનુષ્ટુપ શીખવાડે ને શીખવું પડે. મહારાજે તે પ્રમાણે જ લખ્યું છે, મહારાજની જ લખેલી છે. અને આજના દિવસે નિત્યાનંદ સ્વામીની વંદના કરીએ છીએ ત્યારે એ કહેતા અતિશયોક્તિ નહીં કહેવાય, કારણ કે નિત્યાનંદ સ્વામીએ મહારાજની આજ્ઞાથી એ જ શિક્ષાપત્રીનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું, જે આપણે નિત્ય વાંચીએ છીએ. મહારાજ એના ઉપર ખૂબ રાજી થયા. અને નિત્યાનંદ સ્વામી જે ભાષાંતર કર્યું શિક્ષાપત્રીનું, મહારાજે માન્ય રાખ્યું. અને આજે નીચે બધા ટ્રાન્સલેશન સંસ્કૃતિ નીચે ઈ જ લખાય છે, નિત્યાનંદ સ્વામી લખ્યું. એ નિત્યાનંદ સ્વામીને વંદન છે કે જેના ઉપર ભગવાન અખંડ રાજી હતા. જીહ પર રીજે વૃષકુલ ચંદા સદા કથા હરિ કે સન કરહી. મહાન કથાકાર હતા, માનહો અમરાચાર્ય ઉચરહી. ત્યારે સભામાં કથા કરતા હોય ને, જાણે બૃહસ્પતિનો અવતાર, જાણે બૃહસ્પતિ વાગધારા એક અખંડિત ગંગા પ્રવાહની જેમ વહેતો હોય, ત્યારે બધું સ્થિર થઈ જતું. ભગવાનને એમની કથા બહુ ગમતી. શાસ્ત્ર વેદતા હતા, ઘેરે હતા ત્યારથી જ વિદ્વાન થઈને જતા આવ્યા હતા. એવું નહીં કે અહીં આવીને ભણ્યા, વિદ્વાન જ હતા પહેલેથી. દંતિયા ગામ એમપીમાં આવ્યું કે દંતિયા ગામના એ હતા, બહુ સુખી ઘરના હતા, બહુ સુખી ઘરના. એમ કહેવાય છે સોનાની થાળીમાં જમતા હતા નિત્યાનંદ સ્વામી. ઘેરે હતા તારે નામ એનું દિનમણી શર્મા હતું. બહુ સુખી સંપન્ન. પિતાનું નામ હું ભૂલી ગયો છું, માતાનું નામ વિરજા દેવી હતું. નાનપણમાં જ ભણવાની બહુ ઈચ્છા, કાશીએ ભણવા. જગજીત નામના પંડિતનું નામ બહુ મોટું એ વખતે, જગજીત પંડિત, કાશીની અંદર મહાપ્રકાંડ પંડિત, જેનો જોટો ન જડે. એમની પાસે સંસ્કૃતનો અભ્યાસ કર્યો અને પછી ત્યાંથી ભગવાનને મેળવવા માટે નીકળ્યા. ભગવાનના દર્શન કરવા છે. એમને સ્વામિનારાયણ ભગવાનની ગાથા સાંભળેલી. ભગવાન સ્વામિનારાયણના દર્શન મને થશે. એ વખતે એમ કહેવાય છે બદ્રીનાથની યાત્રાએ ગયા બધા લોકો સાથે. મજા ના આવી બહુ, એમને કઈ એવું અનુભવ ન થયો. ત્યાંથી ફરતા ફરતા જગન્નાથપુરી આવ્યા. ત્યાં પણ દર્શન કર્યા, ત્યાં પણ રહ્યા, ગોત્યા. અને ત્યાંથી નીકળ્યા. કીધું હવે દ્વારકાની યાત્રાએ જાઓ, જો મને ભગવાન મળી જાય. કોઈ કીધું ગુજરાતમાં સ્વામિનારાયણ ભગવાન છે. ફરેણી આવ્યા, ત્યાં કોઈ સમાચાર આપ્યા કે હા વાત સાચી છે, સ્વામિનારાયણ ભગવાન છે. અને આજકાલ હમણાં ઉનામાં વ્રજાનંદ સ્વામી કે પ્રજ્ઞાનંદ સ્વામી, કોઈ સ્વામીનું નામ છે એમાં, એ સ્વામી એમને કહ્યું કે હા સ્વામિનારાયણ હમણાં ઊંઝા જવાના છે. ત્યાં બધા સંતો ભક્તોની મેદની જામશે, મંચ ઉપર બિરાજમાન થશે. આપને દર્શનની ઈચ્છા હોય તો ઊંઝા જાઓ. અને ત્યાંથી એ સીધા દ્વારકાએ તો ન ગયા, પણ ઊંઝા ગયા. અને મહારાજ વિરાટ મોટા સભાની અંદર મંચ ઉપર બિરાજમાન. અને મહારાજ મંદ મંદ હાસ્ય કરતા, આમ જ્યારે આમ આમ કમળની પાંખડી ખીલે ને એમ મહારાજના હોઠ ખુલ્યા અને મહારાજના દાંત જોયા. દિનમણી શર્માએ, એ દંતિયા ગામના દિનમણી શર્માએ માત્ર મહારાજના એ સભામાં દાંત જોયા અને નિશ્ચય હૃદયમાં થઈ ગયો આ ભગવાન છે. બસ ભક્તિ ગયો. એવું આપણા સંતો કથામાં કહે છે. દાંત જોયા ખાલી, નિશ્ચય થઈ ગયો આ સાક્ષાત ભગવાન છે. થોડા દિવસ પહેલા આપણે કથા કરી હતી ને, ઝાલાવાડ દેશના એ
નરો નારાયણાનંદ સ્વામી રામગીરીના હતા અને અજા પટેલ, જેનું નામ ભગવદાનંદ સ્વામી નામ પાડ્યું હતું, અહીંના હતા. મેમકાના નહીં, સોરી, આપણે અજા પટેલ મેથાણના. અને એમણે નિશ્ચય ભગવાન હોય અને એમને મેમકાની અંદર નદીને કાંઠે ભગવાનને સ્નાન કરતા જોયા અને ચાલતા આવતા હતા. ચાલ જોઈ નિશ્ચય થઈ ગયો કે આ સ્વયં ભગવાન છે. આ ભગવાન સિવાય આવી ચાલ બીજા કોઈની ના હોય. નરો નારાયણાનંદ સ્વામી મહારાજનું એ સમાધિ પ્રકરણ જોયું, સમાધિ જોઈને આ બધા ઢળી પડ્યા હતા. આ નક્કી ભગવાન છે. ભગવાન હાથનો લટકો, કવિશ્વર દલપતરામ કવિનો અનુભવ કે મહારાજે એ વખતે છલાંગ મારીને માણકી નીચે ઉતર્યા અને હાથનો લટકો કર્યો અને આમ બોલાવ્યા, નાજા માણકીને પાવરો ચડાવો. એટલું જ્યાં મીઠું બોલ્યા ને એટલી વાતમાં એના હૃદયમાં એ છબી કોતરાઈ ગઈ. જીવનભર 80 વર્ષની ઉંમરે દલપતરામ કવિ પોતે કહે છે, એમના દીકરા નાનાલાલ લખે છે કે ઈ છબી અને ઈ હાથનું લટકું મને હજી વિસરાતું નથી. આ ભગવાન, કોઈએ ભગવાનના ચરણમાં 16 ચિહ્નો જોયા, કોઈએ મહારાજના દાંત જોયા, કોઈ કે મહારાજનો હાથનો લટકો જોયો, કોઈ કે મહારાજની ચાલ જોઈ. એટલામાં ભગવાનપણાનો નિશ્ચય થઈ જાય. એમાંના એક દિનમણી શર્મા હતા અને પછી એને ગરડા લઈ આવ્યા એની સાથે ભગવાન અને એમને ભાગવતી દીક્ષા આપી અને એમનું નામ દિનમણી શર્મામાંથી નિત્યાનંદ સ્વામી પાડ્યું. નિત્ય જે ભગવાનની મૂર્તિમાં આનંદમાં રહેનારા છે, નિત્ય આનંદમાં, સદા આનંદમાં, અખંડ આનંદમાં, એનું નામ નિત્યાનંદ. એ નિત્યાનંદ સ્વામીની વંદના કરી છે. અને પછી તો વિદ્વાન તો હતા જ, તોય મહારાજે પાછા ભણાવ્યા એમને, હજી આગળ ભણો. તમારા જેવા વિદ્વાનોની જરૂર છે. પણ વિદ્યા છે ને, વિદ્યા પ્રાપ્ત કરવી સહેલી છે, બચાવવી બહુ અઘરી છે. પણ આમને તો એક મહારાજને જ પ્રસન્ન કરવા સિવાય બીજો કોઈ ઉપાય, બીજું કોઈ લક્ષ્ય, બીજું કોઈ વિચાર જ નહોતો. મહારાજ માટે જ ભણું છું. મહારાજ એની પાસે અલગ અલગ ગ્રંથોની, સંસ્કૃત ભાષાના શાસ્ત્રોની કથા કરાવતા. કથા કરાવતા. વચનામૃત ગ્રંથમાં 4 સદગુરુઓમાં એક નિત્યાનંદ સ્વામી છે, જેણે વચનામૃતો સંપાદન કર્યા. ને એથી આગળ આપણા માટે તો એટલી મહત્વની વાત કહેવાય કે એ વચનામૃત ગ્રંથ તૈયાર થયો અને લોયાના 7મા વચનામૃત પ્રમાણે સદગુરુ નિત્યાનંદ સ્વામીએ એ સભાની અંદર 1877ની સાલમાં અહીં મહારાજ પધાર્યા અને 7મું વચનામૃત મહારાજ બહાવતા હતા. અને એના પરથારામાં લખાઈ ગયું, સદગુરુ નિત્યાનંદ સ્વામી વચનામૃત ગ્રંથ લઈ આવી મહારાજને અર્પણ કર્યો. મહારાજે જોયો અને મહારાજ અતિ પ્રસન્ન થયા. વચનામૃતનું વિમોચન અહીંયા થયું છે, લોયા ધામમાં. નિત્યાનંદ સ્વામી બહુ મહાન સંત, અક્ષરધામના મુક્ત હતા. એ તો અનાદિ મુક્ત હતા, કોઈ સામાન્ય જીવ, સામાન્ય મુમુક્ષુ નહોતા. એવી કથા કરતા. અને જ્યાં પણ જરૂર પડે એમ લાગે કે આ મતવાદીઓનો ઉપદ્રવ વધ્યો છે અને બધાય ગમે એમ વાતો કરે છે, સ્વામિનારાયણ ભગવાન નથી, આ ધર્મ વૈદિક નથી, આ સંપ્રદાય ભફાક્યો છે, આમ કરતા ને ત્યારે મહારાજ નિત્યાનંદ સ્વામીને આગળ કરતા જાઓ અને આખું ગાડું પુસ્તકના ભરીને જાય. બધા આપણા ગ્રંથોના ગાડા ભરીને જાય. બધા પુરાણો, વેદો, ઉપનિષદો, ઇતિહાસો, શ્રુતિ સ્મૃતિઓ. એટલી એમની પાવરફુલ ભગવાનની કૃપાથી યાદ શક્તિ હતી કે કોઈ એમ કે ને આ ક્યાં છે તો આમ 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 ખોલી અધ્યાય, પ્રકરણ, અધ્યાય અને પેજ નંબર સાથે કાઢીને આપી દેતા. લો બોલો, સ્વામિનારાયણ ભગવાન છે અને એ સર્વોપરી ભગવાન છે. શાસ્ત્ર સંમત છે, હા, વેદ વિરચિત છે, વ્યાસ વિરચિત છે, હા, શાસ્ત્રોક્ત સાબિત કરતા એ નિત્યાનંદ સ્વામી હતા. પછી કોઈને બોલવાનું રહે જ નહીં ને, બાકી તો બધાને પોતાના ઈષ્ટદેવ વાલા જ હોય.
પોતાના માટે પોતાના ઈષ્ટદેવ સર્વોપરી જ હોય, એમની જ પતિવ્રતાની ટેક હોય, ભક્તિ હોય. એમાં કઈ નવાઈ નથી, એ તો હોય જ. પોતાનો ધણી પોતાના માટે સર્વોપરી જ હોય. સમજે? પણ આ સ્વામી તો વાસ્તવિકતાના દર્શન કરાવતા. આપણા છે એટલે નહીં, પણ શાસ્ત્રો પણ પોકારીને કહે છે. શાસ્ત્ર પ્રમાણે સ્વામિનારાયણ ભગવાન છે, આ સંપ્રદાય વૈદિક છે, અને એ પાછા સર્વોપરી ભગવાન છે. હા, સાબિત કરતા ઉમરેઠની સભા જીતી, અમદાવાદની સભા જીતી. હા, કેટલાય મતવાદીઓના ઘમંડના ચૂરે ચૂરા કરી નાખતા હોય, અને પછી તો એમ કહેવાય છે કે નિત્યાનંદ સ્વામીનું ખાલી નામ પડે ને, કોઈ એવા માથા ભારે આમ ઉચકે માથું, અને એમ મહારાજ આમ તૈયાર કરે, જાઓ સ્વામી તમે. નિત્યાનંદ સ્વામીનું ખાલી નામ પડે ને તો બધી સભાઓ વિખાઈ જતી, મુઠ્ઠીઓ વાળીને ભાગી જતા. ભાઈ આની હારે આપણે બહુ, આ હાથી હારે આપણે, આ સિંહ હારે સામે બાથ ન ભરાય, નહીતર આબરૂના ધજાગરામાં. જો એમને સલામત રહેવું હોય અને કાલી રોટી ધોળી દાળ ખાવી હોય તો શાંતિથી ઘેર બેઠા ખાઈને મજા કરો, બાકી આમાં માલ નથી. છક્કા છોડાવી દેતા નિત્યાનંદ સ્વામી. એવા મહાન શાસ્ત્રાર્થી હતા. સદા કથા હરિ કેસન કરહી. મહારાજે બહુ રાજીપા રૂપે સ્વામીને વસ્ત્રો, અલંકારો, કંઈકનું કંઈક ભેટ ને ચરણારવિંદ આપ્યા હતા મહારાજે. નિત્યાનંદ સ્વામીને ચરણારવિંદ છાપીને આપ્યા હતા. લો, આ મારી અંતર ધ્યાન લીલા થશે ને ત્યારે ત્યાં પધરાવજો, અને મારા એ એ પાર્થિવ દેહના સંસ્કાર થશે એ વખતે ત્યાં શિખરબંધ મોટું મંદિર બનાવજો. નિત્યાનંદ સ્વામી બનાવ્યું છે. આજે પણ આપણને દર્શન થાય, સ્મૃતિ મંદિર. નિત્યાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીની જોડ હતી. નિત્યાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામીની જોડ હતી. હા, બે મહાન આમ કહેવાય ને પરાક્રમી શાસ્ત્રાર્થી. હા, એવા શૂરવીર હતા. કોઈની સામે પેલો નબળો શબ્દ ન બોલી શકતા, અને સાંભળી ન લેતા. અહીંયાની કથા છે લોયાધામમાં. મહારાજ જ્યારે આપણા જૂના મંદિરે ત્યાં દરબારગઢમાં બિરાજમાન હોય, હરિચરિત્રાનું સાગરમાં લખ્યું છે. અને મહારાજ ત્યારે આ ભણનારા સંતોની બે ટીમ પાડે, બે વિભાગ, એક નિત્યાનંદ સ્વામીનો વિભાગ અને એક બ્રહ્માનંદ સ્વામીનો વિભાગ. અને કલાકોના કલાકો સુધી સંસ્કૃતમાં શાસ્ત્રાર્થ ચાલે, અને એ સંસ્કૃત શ્લોકોની અંતાક્ષરીઓ ચાલે. કોઈ એકબીજાને મચક શું આપે. પછી મહારાજ કે એ બે પક્ષ જીતા, આવો. બે ઉપર રાજીપો. મહારાજ હાથ મૂકે માથે, છાતીમાં ચરણારવિંદ આપે, ભેટ આપે, અને રાજીપો દર્શાવે, અને મોઢામાં કોળી આપીને જમાડે. પીરસે જાતે મહારાજ. બહુ રાજી હતા નિત્યાનંદ સ્વામી. અહીંયા પણ નાગડકામાં પણ સ્વામીએ કથા કરેલી. આપણા ગ્રંથોમાં નિત્યાનંદ સ્વામીની લીલાઓ મહારાજની સાથેની બહુ જ છે. બીજી એક કથા કહું તમને. નિત્યાનંદ સ્વામી આપણે લોયાના કનેક્શન વાળી છે. આપણને બહુ ભાવે ને એ વસ્તાર. આપણને અહીંયા પાકતું હોય ને ઘરમાં ઓર્ગેનિક, એ આપણને બહુ ભાવે. બધું ઓર્ગેનિક જ છે, જો કે કંઈ પેલું નથી, પણ તોય ઉમંગ વધારે રહે. જ્યાં રહેતા હોય ને દરેકને રહે, કારણ કે ધરતીનો છેડો એટલે ઘર. એમ આપણું લોયાધામ તો ઘર છે. ગમે ત્યાં આવ્યા ગયા હોય કથા કરવા, સભા કરવા, વિચરણ કરવા, પણ અહીંયા આવે તારે શું થાય? ગુરુજી ઘણી વાર આવે ને આમ ફરતા ફરતા બહુ ફરી આવે બધે. અહીંયા આવે લીમડા નીચે બેહે એટલે હાશ હાશ એમ થાય. સુરા બાપુ મહારાજને લેવા માટે આખી પટારાની કથા શાકોત્સવની છે, 2 દી પછી કરીશું, ભગવાનનો યોગકાર હોય છે તો. પણ નિત્યાનંદ સ્વામીની વાત આવી એટલે એ કહી દેવું જરૂરી છે. મહારાજ લેવા ગયા, મારા બાપુ લેવા ગયા મહારાજને. મહારાજ ગરડે નહોતા, કાર્યાણી હતા, અનકોટ ઉત્સવ કરવા માટે ન્યા પધાર્યા હતા. અને ત્યારે બાપુ ત્યાં ગયા ને ભર સભામાં દંડવટ મીંડા કરવા. અને મહારાજ કે રાખો બાપુ, કે નહીં લોયા આવવાની હા પાડો તો જ રાખું, નહીતર નહીં. અરે અમારે તો હજી પંચાળા જવું છે, સોરઠમાં ફરવું છે, કચ્છમાં જવું છે, હજી વડતાલ જવું છે, બધી તિથિ તારીખો લખાઈ ગઈ છે. એમ કઈ લોયા તરત આવ્યા સીધા ઉપડ્યા એમ કઈ એમ ન ચાલે. વારા ફરતી વારો ને મેં પછી ગારો.
કોકને ખબર પડશે આમાં. અત્યારે નહીં, બાપુ તો કે તો પછી કે મને સાધુ કરો, એટલે કે સાધુ કરીશું, તમે શું કરશો? તો કે તપ કરીશ. કેવું તપ કરશો? આ ઘર પરિવારમાં અટવાયેલા અમે ધંધા બિઝનેસ ખેતીવાડીમાં નવરા ના થઈએ, ખાવા ભેગા ના થઈએ, 3 વાર જ ખાતો હતો, અહીં તો હાવ શાંતિ, 5 વખત ખાઈને તપ કરીશ. મહારાજ કે તમે દુકાળ પાડશો તો પછી બીજું તપ તો મને આવડે નહીં મહારાજ. હા તો હાલો. તો કે એમ તો નહીં. પછી સુરા બાપુ ઉપર આમ આગળ પાછળ સભામાં બધે નજર મીંડા નાખવા. મહારાજ કે શું ગોતો છો? તારે કે તમારા વિના બીજો કોઈ ભગવાન હોય ને તો એને ખંભે બેહાડીને ઉભડી જાવ, લોયાન કરી દઉં સાકોત. પણ આ બ્રહ્માંડમાં, અનંત કોટી બ્રહ્માંડમાં તમારા વિના બીજો કોઈ ભગવાન નથી. મહારાજ તમે જ ભગવાન છો, હવે બીજા કોને લઈ જાઓ? ત્યારે સંત ઓહો મહારાજ, બાપુ કે હું ને મારો ઠાકર, બીજું જગત કાણું, ઠાકોર બેઠો કા પારણે હું દોરી તાણું, સ્વામિનારાયણ સર્વોપરી. બસ. અને ત્યારે મહારાજે સભામાં નજર નાખી અને સંતો સામે બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી બિરાજે અને બંનેની ઉપર આમ બોલો સંતો, સ્વામી બોલો, શું કરશું? ત્યારે નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી બોલ્યા, હો મહારાજ એની નિષ્ઠા તો જોવો. મહારાજ બીજા પ્રોગ્રામ બધાય પછી પેલા લોયા જવું પડશે, રસ્તામાં પડે એટલે લોયા લેવું જ પડે મહારાજ. નિત્યાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીના કહેવાથી મહારાજ અહીંયા 1877ની સાલમાં એ વખતે શાકોત્સવ કરવા પધાર્યા. ત્યારે નિત્યાનંદ સ્વામીનો ઉલ્લેખ છે. અતિ અદ્ભુત કથા છે. એક એક સંતોની વંદના કરીએ ને, આહા, અમને એમ થાય કે આમાં જ ભગવાનના ચરિત્રો, પુરુષોત્તમ ચરિત્ર આવી ગયો. जिन पर प्रसन्न भई प्रभु मन से, जिन पर प्रसन्न भई प्रभु मन से. એ વખતે મહારાજ બોલ્યા હતા હો કે આ અમારી રાણીઓ બોલી. હવે અમારે પ્રોગ્રામ બદલાય નહીં, હવે જેમ ઈ કે ને એમ જ કરવું પડે ને. અહીં લોયામાં આવ્યા હતા. હા, जिन पर प्रसन्न भई प्रभु मन से, जिन पर प्रसन्न भई प्रभु मन से. अरे पटभूषण दिने निज तन से, पटभूषण दिने निज तन से. મહારાજે એકવાર સ્વામીની કસોટી કરી હતી. ઉપાસના બાબતનો પ્રસંગ સદગુરુ ગુણાત્માનંદ સ્વામીએ વાતોમાં લખ્યો છે. ઉપાસનાનો પ્રસંગ નીકળ્યો અને ત્યારે મહારાજની આજ્ઞાથી દીનાનાથ ભટ્ટે સત્સંગી જીવન ગ્રંથ લખ્યો હતો. કૃષ્ણ પરખ મહારાજનું વર્ણન કર્યું હતું. નિત્યાનંદ સ્વામી રસ્તામાં એમને મળી ગયા. ભટ્ટજી શું છે? ગ્રંથ છે. કયો ગ્રંથ? સત્સંગી જીવન. શું લખ્યું છે? મહારાજના ચરિત્ર. લાવો મને જોવા દ્યો. જોયો ને વાંચ્યો. અવતાર તરીકેનું વર્ણન લખ્યું. સ્વામીનો મગજ ગયો, ફાડીને કુવામાં નાખી દીધો. પેલો તો જોતા રહી ગયા, મોઢું ફાટી ગયું. તમે શું કર્યું? બસ જે કરવાનું તે કર્યું. મહારાજને હું કહીશ. કો નો પ્રોબ્લેમ. ગયા મહારાજ પાસે દોડતા ભટ્ટજી. મહારાજ કે ગ્રંથ? ગ્રંથ તો ફાડીને ફેંકી દીધો. કોને? નિત્યાનંદ સ્વામીએ. કેમ? ખબર નહીં, એમને પૂછો તમે. બોલાવો નિત્યાનંદ સ્વામીને. આવ્યા સ્વામી, હાથ જોડીને ઉભા રહ્યા. મહારાજ કે તમે આમ કર્યું? હા મહારાજ. કેમ? મહારાજને લખવાનું જ ક્યાં ભાન છે? આવું થોડું લખાય? વિદ્વાન છે એટલે હું ગમે એમ લખી નાખવાનું? થોડું પૂર્વાપરનું જોવું તો જોઈ ને. અરે મહારાજ કે અમે આજ્ઞા કરી હતી, અમે કીધું તું એમ લખ્યું છે એમને. મહારાજ તમે તો કયો, પણ એમને ખબર પડવી જોઈએ ને કે તમે બધું કયો એમ થોડું કઈ થાય. બધું થોડુંક અમારું હોય ને. આ બાબતમાં તો નહીં. હા, આ બાબતમાં ઘણા તમે છેતરા છો, પણ અમે કઈ એમાં છેતરાય એવા નથી. હા, બ્રહ્માનંદ સ્વામી હોય, મહારાજને ઠપકો દીધો. મહારાજ આમ નામ ઢાંકી ઢાંકીને કેટલા દી ગાવાના? કેટલા દી ગાવાના? હવે થાકી ગયા છીએ, છૂટા દોર આપો. મહારાજ કે આવશે, કહીશું. સંતો એવા હતા, બોલો. મહારાજને જાણતા છતાંય મહારાજની આજ્ઞાથી આવું કરવું પડતું, પણ છતાંય નિત્યાનંદ સ્વામી એમાં સુરવીર હતા. એ બાબતમાં નહીં. મહારાજ
મહારાજ કે તમે દંડને પાત્ર છો, કબૂલ છે. તમને અમે વિમુખ કરીશું, કબૂલ છે. અને એ વખતે લોયાનું કનેક્શન આવે છે અહીંયા હોય પાછું. લોયા ધામના ધણી સુરા બાપુ બેઠા હતા સભામાં. મહારાજ ઉભા કરી, અહીંયા આવો. સુરા બાપુ આવ્યા, આને જંગલમાં મૂકી આવો, જાઓ આ સાધુને. અમારો હમો વડિયો થયો છે, અમારા વિરોધમાં છે, અમારા કયામાં નથી, અમે એને વિમુખ જાહેર કરીએ છીએ. એવી જગ્યાએ મૂકી આવો કે જ્યાં જંગલી પ્રાણીઓ હોય એને નોચીને ખાઈ જાય, એનું હાડકું ન મળે. અમે એનો ત્યાગ કરીએ છીએ, જાઓ. સુરા બાપુની બાપની આંખ ભરી છે, કઈ વાંધો નહીં, જેવી આપની મરજી, જેવી આજ્ઞા. હાલો સ્વામી. સ્વામી એ બિંદાસ, મસ્તારા મસ્તી में, આગ લગે બસ્તી में. શું ફેર પડે? તમારો કેરો વિમુખ થાવ, પણ તમને બીજા જેવા તો નો જ કહું, નો જ કહું. સ્વામીનું કાંડું પકડીને બાપુ તો લઈ ગયા એવી જગ્યાએ સેફની અંદર મૂકી દીધા. સરસ મજાની ઉતારા ને પાણી નાવા ધોવાની વ્યવસ્થા, ના એ ભજન કરો ને શાસ્ત્ર લખો ને વાંચો, લખો ને મોજ કરો. તમારો વાંકો વાળ થઈ તો હું આ દરબાર બેઠો છું કે મજા કરો. એ તો ગુરુ હતા એમના ને, આમ નિર્માની હતા બાપુ. તો થોડી મારી ભાષામાં ફેરફાર થાય તો માફ કરજો. અને એમ કહેવાય છે, એક દી થયો, 2 દિવસ થયા, 3 દિવસ થયા, સન્નાટો સભામાં છવાઈ ગયો. રોજ હાસ્ય વિનોદ ને કિલકિલાટ ને કથા વાર્તાની મોજ ને હાકલા ને પડકારા થતા હોય, અને આજે હોય પડે ને આમ તમે ટાંકણી પડે ને તો અવાજ આવે. એટલી શાંતિ નીરવ છવાઈ ગઈ, બધાના ચહેરા ઉદાસ. મહારાજ સભામાં નજર નાખે, કેમ કોઈ કઈ બોલતું નથી, કેમ કઈ કોઈ પ્રશ્ન પૂછતું નથી, કેમ કઈ આવું બધું ગમગીન વાતાવરણ? કોઈ ધામમાં વયું ગયું છે? શાનો શોક સભા છે આ? ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે, મહારાજ આપણી સભાનો ચાંદ ઉડી ગયો, હવે અંધારા જ થઈ જાય ને. ચાંદ? હા. કોણ ચાંદ? અજાણ્યા ના થાવ મહારાજ, નિત્યાનંદ સ્વામી આપણી સભાનો ચાંદ હતા. આપણી સભાનો ચાંદ ઉડી ગયો, તમે એને મોકલી દીધા. હવે અહીં કોણ બોલે? એની કથા સાંભળતા હોય ત્યારે આહા હા હા હા, પશુ પંખીઓ સ્થિર થઈ જાય. સમય મર્યાદાનું ભાન નો રહે એમાં. તો નિત્યાનંદ સ્વામીની કથા છે ને તો. એટલે કે છે ચાંદ ઉડી ગયો. મહારાજ કે સ્વામી અમે કઈ ખોટું તો નથી કર્યું ને? તમે ભગવાન છો, તમને કોણ કે ખોટું ને? પણ હારું નથી કર્યું, હારું એ નથી કર્યું. તો હવે નિત્યાનંદ સ્વામીને તો હવે તમે કીધું એટલે બાપુ મૂકી આવ્યા. તો બોલાવો બાપુ. કોણ મૂકવા ગયું? તો કે સુરા બાપુ. બોલાવો. હાજર થયા બાપુ. બોલો મહારાજ, બીજા કોઈને મૂકવા જવું છે? હું રેડી છું. મહારાજ કે મૂકી આવ્યા છો તમે, લઈ આવો તમે. હવે ક્યાંથી લઈ આવું? લે, હા, ગમે ત્યારે મૂકી આવો, ગમે ત્યારે લઈ આવો, એમ થોડું છે પ્લાન ગોઠવા ફટ કરતા આવી જાય. હવે ન મળે. અરે મહારાજ તમે કીધું જંગલમાં મૂકે, એવા જંગલમાં મૂકે આવ્યો, એવા જંગલમાં મૂકે આવ્યો તો હાડકું નહીં મળે, બધું પતી ગયું હોય તો અક્ષરધામમાં આવે. મહારાજ કે જો બાપુ કાન ખોલીને સાંભળી લો, નિત્યાનંદ સ્વામી મારે જોઈએ જોઈએ ને જોઈએ અહીંયા હાજર તો જ હા, નહીતર ના. હવે અંજળ હરામ, એના વિના હું ખાઈશ પીશ નહીં. મારે સ્વામી જોઈએ. અરે બાપુ કે તમે ધણીનો કોણ ધણી, ભગવાનનો કોણ ભગવાન? હે, તમે બોલો એમ થાય કે ન થાય? થાય જ ને. તો પછી હમણાં હાજર. એને ક્યાં ત્યાં જંગલમાં લેવા જાવું તું? એને તો ગયા ગામમાં ક્યાંક ગોઠવણ કરી હતી, ત્યાં જઈને સ્વામીને કહે છે હાલો થાવ ઉભા. બાપ યાદ કરે આપણો. સ્વામીને કઈ એવું હતું નહીં કે આ ઘડી વિમુખ કરે ને આપણી જેવા હોય તો કે આવે એ બીજો બંધો. એને કઈ એવું હતું નહીં. તરત મહારાજ પાસે હાજર ને જેવા સ્વામીનો પ્રવેશ થયો સભામાં અને મહારાજ સ્વયં સભાળા ઉભા થઈ ગયા. દોટ કાઢી સ્વામીને ભેટી પડ્યા. હા, ભેટી પડ્યા, બાથમાં ગાલીને ભેટી પડ્યા. એટલો રાજીપો વરસાયો. जिन पर प्रसन्न भई प्रभु मन से, जिन पर प्रसन्न भई प्रभु मन
मन से पटभूषण दीने निज तन से पटभूषण दीने સ્વામી પર રાજીપો એટલો વરસાયો, ભેટી પડ્યા અને આખી સભામાં એમ કીધું કે નિત્યાનંદ સ્વામી સમજે છે એ સાચું સમજે છે, ઈ જે માને છે એ સાચું માને છે, અને ઈ જે કહે છે એ બરાબર કહે છે, એ સાચું છે. હા, અમે કોઈ જેવા નથી આવ્યા ને આવશું ક્યાંથી રે, સૌ જન જાણજો મનમાંથી રે, આ વારનો અવતાર રે, એવો ના થાય વારંવાર રે, એવો ન થાય વારંવાર રે. છેલ્લી વાત કહી દઉં, આપણા આદિગુરુ સદગુરુ મુક્તાનંદ સ્વામી સાથે કનેક્શન વાળી છે. હા, સ્વામીને ગુરુ માનતા હતા નિત્યાનંદ સ્વામી, અને નિત્યાનંદ સ્વામી છેલ્લે સ્વામીની પરિસ્થિતિ, શરીર ચાલતું નહોતું, અને ધર્માખ્યાન નામનો ગ્રંથ લખતા લખતા હાથમાંથી કલમ જ્યારે પડી ગઈ, નિત્યાનંદ સ્વામીએ જોયું અને સ્વામીનો હાથ પકડી લીધો. ગુરુ મહારાજ, હવે રહેવા દ્યો, તમે જીવનભર મહારાજની આજ્ઞા પાળી અને ગ્રંથોની રચના કરી, આ છેલ્લો ગ્રંથ પણ અધૂરો છે, ભલે રહ્યો અધૂરો, આ તમારો શિષ્ય પૂરો કરશે. નિત્યાનંદ સ્વામીએ એ ધર્માખ્યાન ગ્રંથ પૂરો કર્યો અને પોતાના ગુરુચરણે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. એવા સદગુરુ નિત્યાનંદ સ્વામીને કરોડો કરોડો વંદન છે. शास्त्रार्थ में परम प्रवीणा, सभा जीती दिग्विजय ही कीना, जिन पर प्रसन्न भई प्रभु मन से, पटभूषण दीने निज तन से, सदा कथा हरि के करही, सदा कथा हरि के सन करही, मानहु अमराचार्य उचरही, पुनि प्रणमु मुनि नित्यानंदा, जी पर रीजे वृषकुल चंदा, पुनि प्रणमो मुनि नित्यानंदा, पुनि प्रणमो मुनि नित्यानंदा, पुनि प्रणमो मुनि नित्यानंदा. श्रीपतिं श्रीधरं सर्वदेवीश्वरं भक्ति धर्मात्मजं वासुदेवं हरे माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकंठं भजे. बोलो घनश्याम महाराजनी जय. जय श्री स्वामिनारायण.